માતરમના નિર્માણને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો માહોલ સર્જાયો છે। ત્યારે નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના નિર્માણને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો માહોલ સર્જાયો છે। ત્યારે નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાની અધ્યક્ષતામાં તેમજ નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા પ્રાંત અધિકારી સહિત વિવિધ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌએ એક સ્વરથી વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરી સ્વદેશીની શપથ ગ્રહણ કરી દેશભક્તિનો સંદેશ આપ્યો હતો। સેવા અને સન્માન માટે વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને અપનાવીશ। ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ। ગામ, ખેડૂત, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ। પ્રેરણા આપીને નવી પેઢી સુધી તેનું મહત્વ પહોંચાડવા પ્રાથમિકતા આપીશ। તે જ રીતે જિલ્લા પંચાયત સભાખંડ ખાતે પ્રમુખ પરેશ દેસાઈ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે વંદે માતરમ માત્ર શબ્દ નથી, તે એક એવો ક્રાંતિ મંત્ર છે કે જેને બોલતા જ ભારતના 140 કરોડ નાગરિકોના હૃદયના તાર રણઝણી ઉઠે છે। આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકા, તમામ નગરપાલિકાઓ, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને મામલતદાર કચેરીઓ સહિત તમામ સરકારી કચેરીઓમાં પણ વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહગાન અને સ્વદેશીની શપથ ગ્રહણ સાથે દેશ પ્રેમની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। ભારતનું વંદે માતરમ ગાનની રચનાને 150 વર્ષ પૂર્ણ થયા છે, જેને લઈને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સમગ્ર દેશવાસીઓને આહ્વાન કરવામાં આવ્યું કે જેને લઈને નવસારી જિલ્લા પંચાયતમાં અને જિલ્લાના વહીવટીના તમામ કર્મચારીઓ, અધિકારીઓ સહિત સામૂહિક વંદે માતરમ ગાનની ગૂંજ ઉઠી હતી અને સાથે સ્વદેશી વસ્તુઓ લોકલ ફોર વોકરની પ્રતિજ્ઞા પણ લીધી હતી। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।